નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ ટ્યુશનમાં તમારું સ્વાગત છે। આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે આપણે ન્યૂ પેટર્ન ન્યૂ ડિઝાઇનમાં આપણે બ્લાઉઝના લટકણ કેવી રીતના કાપડમાંથી બનાવવા તે સમજાવીશ। તો 2 ટુકડા લીધા, તેની લંબાઈ ને પહોળાઈ બતાવી દો। 4 ઇંચ ને 4 ઇંચ આપણે લંબાઈ ને પહોળાઈ એક ટુકડો એ કટ કરેલો છે। હવે બીજા ટુકડાનું માપ તમને લઈને બતાવું। તેની લંબાઈ છે આપણે 18 ઇંચ, બરાબર, એની પહોળાઈ છે આપણે 4 ઇંચ। આ રીતે તમારે 2 ટુકડા કટ કરવાના છે। હવે તમને બતાવું તે રીતે તમારે કાપડને ફોલ્ડ કરવાનું છે, બરાબર। આ રીતે કાપડને ફોલ્ડ કરી એક સિલાઈ લગાવી લેવાની છે। કાપડ આપણું સીધું છે તો આ રીતે આપણે સિલાઈ લેતા જઈએ। જે રીતના બતાવું છું તે રીતે તમારે સિલાઈ લેતી જવાની છે। જે રીતના હું બતાવું તે રીતે સીધી સીધી સિલાઈ 2 પાર્ટને ભેગા કરીને દેવાની છે। એ રીતે આપણે સિલાઈ લેતા જઈએ। આ રીતે બહુ સુંદર મજાના બ્લાઉઝ લટકન બનીને તૈયાર થશે। જે રેડીમેડ મળે તેનાથી પણ સુંદર લાગે એવા લટકન બનશે। નાના નાના ટુકડામાંથી તમે આ રીતે લટકન બનાવી શકો છો ઘરે બેઠા। આ રીતે આપણે સિલાઈ લઈ લીધી, તમે જોઈ શકો છો। હવે આપણે ચપટી લેવાની છે, બરાબર। આ રીતે કમ્પ્લીટ કર્યું છે મેં। તો ચપટી આ રીતે હું બતાવું તે રીતે એક સાઈડ આપણે ચપટી લેતા જઈએ। આ રીતે, બરાબર, બાજુ બાજુમાં લેવાની છે એકદમ, ને એક સરખી ચપટી લેવાની છે, નાની નાની, બરાબર। બહુ મોટી ચપટી નથી લેવાની આપણે। આ રીતે જે રીતના હું બતાવું તે રીતે તમારે લેતી જવાની છે ચપટી। આ રીતે મેં બતાવું તે રીતે ચપટી લઈ લઈએ। તમે જોઈ શકો છો મેં ચપટી લીધી, એ રીતે તમારે કમ્પ્લીટ કરવાની છે। એકદમ બાજુમાં ને નાની નાની ચપટી લઈને આપણે કાપડને કમ્પ્લીટ કરી લીધું છે। આ રીતે કમ્પ્લીટ કરવાનું છે તમારે। આ રીતે, બરાબર, આ રીતે મેં લઈ લીધું। આ રીતે કમ્પ્લીટ થશે। હવે આપણે જે ટુકડો 4 ઇંચનો લંબાઈ પહોળાઈનો કટ કરેલો તેમાં આપણે એક વચ્ચે ક્રોસમાં આ રીતે માર્કિંગ કરવાનું છે, બરાબર। આ રીતે જે રીતના હું વિડીયોમાં બતાવું છું તે રીતે આપણે માર્કિંગ કરી લઈએ। આ રીતે ક્રોસમાં આપણે માર્કિંગ કરવાનું છે, બરાબર। તો મેં કરી લીધું। હવે જે આપણે આ ચપટીવાળું કમ્પ્લીટ કાપડ કરેલ છે ને આ રીતે ક્રોસમાં આપણે લગાવવાનું છે। આ રીતે, તો આ રીતે એ સીધું કાપડ છે ને આ સીધું કાપડ છે, બરાબર, એનું ખાસ ધ્યાન દેજો। આ રીતે આપણે સિલાઈ લઈ લઈએ। એ રીતે ક્રોસમાં માર્કિંગ કરી એની ઉપર જ આપણે આ રીતે ચપટીવાળો ભાગ છે તેને લગાવી લેવાનો છે। આ રીતે, બરાબર, આ રીતે મેં સિલાઈ લઈ લીધી। આ રીતે આપણે ઝૂલ લગાવી લીધી, બરાબર। હવે આ કાપડ છે ને આ રીતે ફોલ્ડ કરી જે સિલાઈ લીધેલી છે તેના ઉપર આપણે સિલાઈ લઈ લઈએ, બરાબર। જે ચપટી સાથે જોઈન્ટ કર્યું તે રીતે સિલાઈ લેતી જવાની છે। આ રીતે બહુ સુંદર તમારે લટકણ બનીને તૈયાર થઈ જશે। તમે આમાં ચણિયા ચોલીમાં પણ લગાવી શકો અને બ્લાઉઝમાં લગાવી શકો, ડ્રેસમાં લગાવી શકો, વન પીસમાં લગાવી શકો। ઘણી જગ્યાએ તમે આવી રીતના લટકણ બનાવીને આ રીતે આપણું કમ્પ્લીટ થઈ ગયું, તમે જોઈ શકો છો। આ રીતે તૈયાર થશે। આ વધેલી જે ઝૂલ છે ફ્રીલ એને આપણે કટ કરી લઈને ક્રોસ આપણે લઈ લઈએ। આ રીતે કટ કરી લેવાનું, બંને સાઈડ એક સરખો ક્રોસ આવી જવો જોઈએ બંને પાર્ટનો। આ રીતે તમે જોઈ શકો છો। આ રીતે ઝૂલ તૈયાર થઈ ગઈ છે આપણું। આ રીતે કમ્પ્લીટ થશે। હવે આપણે આ રીતે આપણે દોરી લેવાની છે, બરાબર। હું દોરી લઈ લઉં પછી તમને બતાવું કે કેવી રીતના એનું આપણે દોરી લગાવવાની છે। આ રીતે આ દોરી મેં લીધી, બરાબર। આ દોરીનો મેં વિડીયો મારી ચેનલમાં ઘણા બધા અપલોડ કરેલા છે કે દોરી કેવી રીતના બનાવવી। તો એ રીતે તમે વિડીયો જોઈને શીખી શકો છો। એકદમ પતલી દોરી બનાવેલી છે મેં, દોરી બનાવીને કમ્પ્લીટ કરી લીધી છે।
હવે આપણે વચ્ચે જે ક્રોસ છે ત્યાં આપણે દોરી આ રીતે રાખી દેવાની છે, બરાબર. આ રીતે કાપડને ફોલ્ડ કરી લેવાનું છે આ રીતે. હવે આપણે આ રીતે ક્રોસમાં આપણે સિલાઈ લગાવી લઈએ. જે રીતના હું વિડીયોમાં બતાવું છું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. દોરી આપણે ખસવી ન જોઈએ એનું ખાસ ધ્યાન દેજો. લોકવાળી સિલાઈ લગાવી લેવાની, બરાબર. અને પછી આ રીતે આપણે ક્રોસમાં લગાવી લઈએ આ રીતે. આ રીતે આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ. આ રીતે જે રીતના હું વિડીયો બતાવું એ રીતે ક્રોસમાં લગાવવાની છે. આ રીતે હવે આ વધેલું કાપડ છે એને કટ કરી લઈએ. આ રીતે કમ્પ્લીટ થશે. હવે પલટાવીને તમને બતાવું કે કેવી રીતના આપણું ફૂમતું તૈયાર થશે. આ રીતે તમે જોઈ શકો છો. બહુ સુંદર મજાનું ઝૂલઝૂલવાળું આપણું ફૂમતું બનીને તૈયાર થઈ ગયું છે. બહુ સુંદર લટકણ લાગે છે. આ રીતે તમે જરૂર ટ્રાય કરજો. આ રીતે કમ્પ્લીટ થશે. તમને બતાવું છું તે રીતે બહુ સુંદર લાગે છે, બરાબર. આ રીતે કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે આપણે બીજું પણ તૈયાર કરી લેવાનું છે. તો એ રીતે હું તૈયાર કરી લઉં છું. તમે જોઈ શકો છો આ રીતે મેં તૈયાર કરી લીધું. એક દોરી પણ લગાવી દીધી છે, ફૂમતો લગાવી. હવે આપણે બ્લાઉઝમાં કેવી રીતના દોરી લગાવી તે તમને સમજાવી દઉં. શોલ્ડરના ભાગેથી આપણે આ રીતે 1.5 ઇંચ એક માર્કિંગ કરવાનું છે, બરાબર. 2.5 થી તમે 3 ઇંચ સુધી લઈ શકો છો. આ રીતે 2.5 ઇંચ મેં માર્કિંગ કરી લીધું. હવે બ્લાઉઝમાં કેવી રીતના આપણે લગાવવું તે આપણે બતાવી દઉં તમને. આ રીતે પાછળના ભાગે આ રીતે 2.5 ઇંચ આપણે માર્કિંગ કરી અને આ રીતે આપણે દોરી લગાવી લેવાની છે. બંને વસ્તુ તમે શીખી શકો છો. લટકણ બનાવતા દોરી આપણે લગાવતા, બરાબર. લટકણ બનાવતા શીખવાડ્યું. દોરી કેવી રીતના પાછળના ભાગે આપણે બ્લાઉઝમાં લગાવી શકીએ તે પણ તમને હું બતાવું. તે રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું. આ રીતે લોકવાળી સિલાઈ લગાવવાની આમાં, એટલે આપણી દોરી નીકળે નહીં, બરાબર. તો આ રીતે મેં લોકવાળી સિલાઈ લગાવું છું, બરાબર. એ રીતે લગાવવાની છે. આ રીતે આપણી દોરી પણ લાગીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણે લટકણ બનીને તૈયાર થઈ ગયા છે દોરી સાથે. આ રીતે તમારે તૈયાર કરવાનું છે. આ રીતે હું બતાવું તે રીતે પાછળના ભાગે આપણું બંને દોરી લાગી ગઈ છે લટકણ સહિત. આ રીતે આવી રીતના લાગશે, બરાબર. બહુ સુંદર લાગે છે લટકણ. તમે જોઈ શકો છો. આ રીતે મેં કમ્પ્લીટ કરી દીધું. એ રીતે તમારે કમ્પ્લીટ કરવાના છે. કોમેન્ટ બોક્સમાં મને જરૂર કોમેન્ટ કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો, બરાબર. આ રીતે તમે લટકણ બનાવીને જરૂર ટ્રાય કરજો. ને ભાઈઓ બહેનો જોવો જો તમે વિડીયોને લાઇક કરવાનું ભૂલી જાઓ તો લાઇક કરજો અને કોમેન્ટ જરૂર કરજો. આ રીતે ભાઈઓ બહેનો ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે. તમે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો. તેમાં કટોરીવાળા, પ્રિન્સેસવાળા, ટક્સવાળા કે કોઈ બી પેટર્નવાળા મગાવી શકો છો. અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.